વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પોઈચારાણીયા ગામે ફાર્મ હાઉસમાં ગુમ થયેલી ભત્રીજીની શોધમાં ગયેલા કાકાને વિવાદ થતા ફાર્મ હાઉસના માલિકે રિવોલ્વરમાંથી 2 રાઉન્ડ ફાયરિંગ કરતા એકને ઈજા થઈ હતી। સાવલી તાલુકાના પોઈચા ગામમાં રહેતા નિમેશ રણછોડ બારિયાના કાકા અરવિંદ ગોવિંદ બારિયાની 23 વર્ષીય પુત્રી ગત તારીખ 19 ફેબ્રુઆરીના રોજ ઘરેથી ગુમ થઈ ગઈ હતી અને જાણવા મળેલ કે દીકરીને ગામનો વિશાલ બારિયા ભગાડી ગયો છે અને હાલ વિશાલ પોઈચારાણીયા ગામમાં આવેલ છગન કાનજી પટેલના ફાર્મ ઉપર છે, જેથી દીકરીની શોધખોળ કરવા માટે નિમેશ તેના કાકા અરવિંદની ઇકો ગાડી લઈને 5 સાથીદારો સાથે પોઈચારાણીયા ગામે આવેલા છગન કાનજી પટેલના ફાર્મ હાઉસે પહોંચ્યા હતા, જેમાં કમલેશ ચૌહાણ, જગદીશ બારિયા, ધુડા બારિયા, વિપિન બારિયા, કરણસિંહ રાજપૂત હતા। આ તમામ છગન પટેલના ફાર્મ હાઉસ પર પહોંચ્યા હતા। ફાર્મ હાઉસમાં પહોંચતા ત્યાં કામ કરતા વિશાલ બારિયા પાસે પૂછપરછ કરતા વિશાલે પોતાના શેઠ છગન કાનજી પટેલને બોલાવ્યા હતા। છગન પટેલ 4 વ્હીલર ગાડી લઈને આવ્યો હતો અને ફાર્મ હાઉસમાં પ્રવેશ કરવા બદલ ઉશ્કેરાઈ ગયો હતો। ત્યારબાદ પોતાની રિવોલ્વરમાંથી 2 રાઉન્ડ હવામાં ફાયર કરતા તમામ લોકો ગભરાઈ ગયા હતા અને તરત ત્યાંથી રવાના થવા ગેટ પાસે પહોંચ્યા હતા। બાદમાં તમામ લોકો ઇકો ગાડીમાં બેસી ગયા કે તરત જ છગન પટેલ ફરીથી ગાડી લઈને ગેટ પાસે આવી જાનથી મારી નાખવાના ઈરાદાથી ઇકો ગાડીના પાછળના ભાગે આવીને રિવોલ્વરમાંથી 1 રાઉન્ડ ફાયરિંગ કરતા ગોળીથી ગાડીનો પાછળનો કાચ તોડીને સીધી નિમેશના ડાબા હાથના ખભા ઉપર વાગી હતી અને તેમને ઈજા પહોંચાડી હતી અને નિમેશને સારવાર માટે એસએસજી ખસેડવામાં આવ્યો હતો। આ ઘટનાની જાણ થતાં ભાદરવા પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ સાથે ઘટના સ્થળે પહોંચી હતી અને ભાદરવા પોલીસે નિમેશની ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે। કાલે અમારી બેનને હોદવા નીકળ્યા હતા અને એક ફાર્મ હાઉસમાં અમે ગયા હતા। તે ફાર્મ હાઉસમાં જઈને એ છોકરાને છેઠ્યો આવ્યો હતો અને 2 ફાયર ઉપર કર્યા અને અમે તે વખત ગાડીમાં બેઠી નીકળ્યા તે વખત મેં પાછળથી ગાડીમાં બેઠા પછી પાછળથી ફાયરિંગ કર્યું। કોઈ ફાયરિંગ કર્યું તમને ખબર? ના, એવું નથી કર્યું। કઈ બાજુ ફાયરિંગ? હે, કઈ વિસ્તારની ફાયરિંગ? સાવલી ના, સાવલી તાલુકા, સાવલી પોઈચા। પોઈચા કેટલા વાગ્યાનો બનાવ છે? 7 વાગ્યાનું। કેટલી ફાયરિંગ થઈ? હે, કેટલા રાઉન્ડ ફાયરિંગ? 2 ઉપર કર્યા અને એક મારી ગાડીમાં બેસીને આવતા હતા અમે એક કોમમાં તે વખત પાછળથી કરી દીધું। તમને ક્યાં બાજુ? હે, તમને ક્યાં બાજુ? સાહેબ એક વાગે ચોરી કેટલી વાગે? એક જ છે। કોણ હતું? જોયું તમે મારવાવાળો? ના, મારવાવાળો કોણ હતો જોયું તમે? ના, અંધા આમ ખબર ના પડે। બાબતે આમ આ વાતાવરણ ઉગ્ર બન્યું? મારી બેન જતી રહેતી એ બાબતથી। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।